રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લામાં કડક આચારસંહિતા અમલી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તાપી જિલ્લાની નિઝર પોલીસ ટીમે પરપ્રાંતમાંથી આવતા ગેરકાયદેસર દારૂના જથ્થા પર ત્રાટકીને એક મોટી સફળતા હાંસલ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કડક આચારસંહિતા અમલી છે, ત્યારે નિઝર પોલીસ સ્ટેશનની ટીમે પરપ્રાંતમાંથી આવતા ગેરકાયદેસર દારૂના જથ્થા પર ત્રાટકીને એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. શું હતી સમગ્ર ઘટના? નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી વિઠ્ઠલપરા અને તેમની ટીમ કેસરપાડા ચોકી પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડીને અટકાવવામાં આવી હતી. ગાડીની પાછળના ભાગે કાળી તાડપત્રી બાંધેલી હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની કુલ 8,760 નંગ નાની બોટલો મળી આવી હતી અને મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા 30,74,520નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં રમેશભાઈ ચુનીલાલભાઈ ગાવિત નામના 26 વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસે દારૂના વહન માટેની કોઈ પણ પ્રકારની પરમિટ ન હતી. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નિઝર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ ડી વિઠ્ઠલપરા, પીએસઆઈ શ્રી એમવીઆઈ વસાવા તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, મુકેશકુમાર, યતિનભાઈ, સંતવાનભાઈ અને સંદીપભાઈ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.